જોડે રહેજો. આજ બહુ મજા આવવાની છે બ્લોગમાં. મને ગમત થાય અને આ રેસીપી બનશે. જો બનાવી હતી હુકડી, માસી હુકડી બનાવી હતી. અમારે ફોન કરીને કેવું પડ્યું અને ખાવાની કઈ રીતના થોડી લાવો કરતા હશે તો આનો સારો લેતા જશે, કારણ કે બધાને આવડતું ન હોય કઈ રીતના કેટલો મસાલો કેટલો નાખવાનો. પછી તડકા માટેનું કહીએ તમને કે આ તળાય આને છે ને 2 થી 3 મિનિટ તળવા પડે. એ તમને મજા આવે એમ કે એમાં. ચાલો ગાઈસ, ગુડ ઇવનિંગ કે ગુડ નાઇટ. ગુડ ઇવનિંગ ગયા, કારણ કે હજી વાગ્યા છે 7:30 10ની વાર છે અને આજે બહુ મોડો બ્લોગ શૂટ કરીએ છીએ. પણ આજ કારણ છે એક, અગર આ બ્લોગ શૂટ કરવાનો મેળ જ નહોતો. પણ આજે ખાસ હું એક રેસીપી બનાવવાનો છું. એ રેસીપી તો નામ છે પનીર 65. એ પહેલી હું ટ્રાય કરું છું, કારણ કે અમારા ઘરમાં કોઈને બનાવતા નથી આવડતું. તો કે મને નથી આવડતું, પણ આપણે ચેટ જીપીટીનો સહારો લઈને આખી રેસીપી તૈયાર કરી નાખી છે. એ બધી સામગ્રી હું લઈ આવ્યો છું. હવે જાઉં છું રસોડામાં, જોડા રહેજો. આપણે આ રેસીપી બનાવીએ. કાં હું બનાવીશ, કાં હું મારી મમ્મી બનાવડાવીશ, પણ કહીશ હું બધું કે હું કેટલું નાખવાનું, કારણ કે એનો આઈડિયા મને જ ખબર છે હું નાખવાનું. તો જોડા રહેજો. જઈએ છીએ આપણે ચાલો રસોડામાં આવી ગયો છું, પણ હજી અહીંયા બધું રમણ ભમણ પડ્યું છે, કચેરો વાળેલો છે, અને તો એ બધું સારું કરી નાખે ને રેડી કરી નાખે ને પછી આપણે પાછા જોડાઈએ. જોડે રહેજો. આજ બહુ મજા આવવાની છે બ્લોગમાં. મને ગમત થાય અને આ રેસીપી બનશે. જો પનીર આવી ગયું છે. પનીર એટલું બધું છે, પણ આપણે ખાલી આ 2 મન ક્યુબ છે ને એનું જ કામ છે. બાકી એટલું બધું હજી નથી કરવાનું, ટ્રાય કરવાની છે. સારું બને ને તો પછી ક્યાં નથી બનતું, કારણ કે મસાલા બધા જાજા જ લેવો છું. 2 થી 3 વાર બને એટલું લાવ્યો છું. એમાં તો એવું જ આવ્યું છે કે 1-2 ચમચી જ નાખ મળીશ, પણ પાઉચ છે આખા, એટલે એનો કઈ ઇશ્યુ નથી. ચાલો હવે પેલા સાફ પ્લેટફોર્મ કરી લે. પેલા તમે પ્લેટફોર્મ સાફ કરી નાખો. તો ચાલો, એને પ્લેટફોર્મ થોડુંક સાફ કરી નાખ્યું છે. અને આજે પહેલી વહેલો આપણે માઇકમાં શૂટ કરીએ છીએ. અને બીજું શું કહેવાય આઈડિયા નથી મને. હું તો આને માઇક કહું છું. શું કહેવાય આપણે વોઇસ માઇક રાખો ને. મમ્મી પનીર હરખું કરે છે, પણ પનીર નીકળતું નથી. મમ્મી આ રીતના ક્યુબ નથી કરવાના, નાના નાના ચોરસ સ્ક્વેર કટકા કરવાના છે. અને આજે આઈ થિંક મમ્મી બ્લોગ શૂટ કરશે. આ વ્લોગ શૂટ કરશે, કારણ કે હું આ બધું કટિંગ કરાવવાનો છું. અને એમને પાછું 8 વાગે આજે જવાનું છે ગોષ્ઠીમાં. તો જલ્દી થઈ જાય, ઓલું બધું કમ્પ્લીટ થઈ જાય તો જલ્દી જઈએ કે નકર એના ગોષ્ઠીમાં રજા રાખવી પડશે. પણ એ રાખશે નહીં, કીધું ને મેં તમને, એ નહીં રજા રાખે. અને જોવો હવે ચપ્પુ લઈને બેસી ગયા છે. શોભન પગી વડતાલા એમ, ગીતાબેન સિંગાળા વિકળિયા વાળા. આજ સવારે એક પ્રસંગ સાંભળતો શોભન પગી નો આવ્યું હતું. જો આ 3 સોસ લીધા છે. 3 જેન છે. હું વાંચીને આવ્યો. એ દુકાન વાળા નહોત ખબર, દુકાન વાળા કીધું તમે જોઈ લો. ઘનશ્યામ મોટી બેકરીમાં ગયા હતા, પણ એ લોકોને નહોતો ખ્યાલ, કારણ કે જોબ કરતા હતા એટલે એમને નહીં ખ્યાલ હોય. પણ આપણે કાંઈ નહીં, કરી દીધું. એટલું તો આવડે છે આપણને ઇંગ્લિશ, કે વાંચી શકીએ કે આ જેન છે કે નહીં. અને હવે હું છે ને મમ્મીને થોડીક હેલ્પ કરાવું, પછી પાછા મળીએ. નકર છે ને આ સવાર સુધી ત્યાં પનીર નહીં, કારણ કે ફ્રીઝરના ખાના મૂક્યું છું, બગડી ન જાય ને એટલે. હવે અમારો કુંવર પનીર કાપે છે, મારથી કપાણું નહીં ને એ કાપવા મળ્યો છે. આંગળી બાંગળી નો કાપતો, કપાઈ જાય. અને હરખા પીસ કરજે માપસર ના. હું શીખી જા બધું રાંધતા, એટલે ઉપાધિ નહીં. તમારે આમ જ રાખવાનું. હા, હથોડી લાવવું પડશે. હથોડી પનીર કાપવા શીણી લઈ લે. શીણી એક વાર મારી માસીએ બનાવી હતી હુકડી. માસીએ હુકડી બનાવી હતી. અમારે ફોન કરીને કેવું પડ્યું ખાવાની કઈ રીતના થોડી લાવો. મેં કટિંગ કર્યું પણ છું ને હરખું, એટલે જીસિકા કામ શું કહેવાય, जिसका काम हो जिसको साथ है, दूसरा करे तो કેંગા બાજે. થોડુંક લાઈન મિસ થઈ જાય, પણ તમે જોઈન્ટ કરી લેજો. એ બધા આ ટાઈપની કાંઈક આવે છે. મમ્મી પાછા શરૂ કરી દીધું છે કટિંગ કરવાનું. હું કાપી દઉં છું. પનીર કટકા થઈ ગયા છે ફાઇનલી. જો આ બધા કટિંગ થઈ ગયું. હવે આ છે ને એ તપેલું કાઢી લો સાઈડમાં, આ નહીં હાલે. હવે મારે છે વોટ્સએપ માંથી જોતું જવાનું છે કઈ કઈ રીતનું છે, એ રીતના કરવાનું છે.
કારણ કે આઈ થિંક બધા પેલું કરતા હશે તો આનો સારો લેતા જ હશે, કારણ કે બધાને આવડતું ન હોય કઈ રીતના કેટલો મસાલો કેટલો નાખવો. નામ જ પેલો વેલો સાંભળ્યો છે. પણ મમ્મીએ નામ જ પેલું ઓલું નાખ્યું છે. પણ અમે એકવાર ખાવા ગયા હતા ને જય સૂર્યાનું મંચુરિયમ, ત્યાં એકવાર વાત થઈ હતી. તમારે એમાં એવું છે બહારનું ખાવું હોય, મારે કઈ જવું ન હોય. હા, તો તમારી જિંદગી પૂરી થઈ ગઈ એવું તમે સ્વીકારી લીધું છે, અમારે જે શરૂ થઈ છે. તો વાત તમને એમ કહેતો હતો કે અમે ત્યાં જય સૂર્યાનું મંચુરિયમ ખાવા ગયા ને, આપણે એસપીબી કોલેજ છે ને મેન BRCM કોલેજ, એ ગલીમાં ક્યાંક મળે છે, ઘણા વર્ષ થઈ ગયા. તો એને આ વાત નીકળી હતી પનીર 65 ની. તો મને એમ હતું કે આમ નામ હશે કાંઈ. પછી અમે રાજા રાણી ની શેઠ શેઠાણી, આઈ થિંક જગત નાકા પાસે હોટલ છે, તુલસી હોટલ છે ને, ત્યાં ક્યાંક શેઠ શેઠાણીમાં આ ખાધું હતું પનીર 65. પેદું નો તલબ લાગી છે, આજ બનાવી છે. હે લાલ મરચા ને લીલા મરચા જોઈએ. હવે તમે જોતા જાજો, અમારી મમ્મીને હું અહીંથી કહેતો જાઉં છું ને એ પ્રમાણે એ બધું મસાલા એડ કરતી જાય, એટલે તમે શીખતા જાજો. તમને કોઈ આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, પછી શીખજો. તો એને 3 ચમચી કોર્નફ્લોર નાખ્યો છે, કેતા કે એને મકાઈનો લોટ ને કોર્નફ્લોર એટલે, અને 2 ચમચી મેંદો. હાલો એ મેંદો લઈને આવે છે ત્યાં સુધીમાં આપણે બીજું વાંચી લઈએ. ચમચી ચોખાનો એક ચમચી ચોખાનો લોટ લઈ લેજો. આમાં અમે રસોઈ શો ખોલ્યો હોય તો બધા ભાગી જાય કે આ કલાક કરશે દાળ ભાત બનાવતા છે. હે હા, 1 ચમચી એને ચોખાનો લોટ એડ કર્યો. હવે મેંદો નાખે છે, 2 ચમચી મેંદો. કર્યું એડ? ચાલો એને 2 ચમચી મેંદો નાખી દીધો. ચોખાનો લોટ નાખી દીધો ને ક્રિસ્પી માટે. અને 1 ચમચી આદુ. હા, 1 ચમચી આદુ. એટલું બધું જોઈએ? આમાં આદુ લસણ નો પેસ્ટ લખ્યો, આપણે લસણ નથી ખાતા એટલે ખાલી આદુ, બાકી તમે નાખી શકો. હાલો આવી ગયો આદુ. પછી 1 ચમચી લાલ મરચું પાવડર, એટલે આ બહુ તીખું ન લાગે ને આમ કલર આવે ને એવું કરજો, કારણ કે આ કલર ની જ ગેમ છે આખી. કલર આવે ને તો જ તમને મજા આવે, જોઈને ભાવે. એટલે ના ઓલું ચટણી હાલશે, એમાં ચીલી રેડ ચીલી છે ને હાલશે. કાશ્મીરી છે? હા, તો 1 ચમચી કાશ્મીરી લઈ લો. હા, એ મરચું જ છે, કાશ્મીરી મરચું નો આવે એ તો હાલે. ગમે થોડું તીખું ખાવું છે. હા, તો 1 ચમચી નાખો. હાલો કર્યું હેડો. 1 ચમચી 2 ચમચી નાખી. 1/2 ચમચી હળદર, અડધી નાખી. 1 ચમચી ગરમ મસાલો. ખાસ મીઠી એવું કઈ ગીત આવતું હતું. હા, જો મારી મમ્મી ને આવડે છે. કયું ગીત? ગરમ મસાલા દાળ ખાટી મીઠી વાળી. હા, ચણા દાળ નહીં પણ ગરમ દાળ આવે, એ કઈક આવતું છે. હવે મમ્મી ગોતે છે પણ એને મળતું નથી કે આ વસ્તુ ક્યાં મૂકી હતી મેં. ગરમ મસાલો મમ્મી 1 ચમચી ગરમ મસાલો. ઈરાની ગરમ મસાલો. જો મસાલા મારી મમ્મી બધા આમાં રાખે. ઈ છે વાંચે જોવો તમે, ખાલી એની સ્ટાઇલ જોવો. ઓલો ડોક્ટર ની દવા કેમ બધી ખાટે એમ બધા મસાલા એને ભેગા કર્યા જોવો ભાતે ભાત ના. મારા બધા ધ્યાન જોઈએ. કોક ને મગાવ્યું હોય તો બીજો લઈને આવે. ચાટ મસાલો નહીં ચાલે, ગરમ મસાલો જો ઈચ્છા ગરમ મસાલો તો આપણે શું બીજું બોલતા? મસાલો સામે આવતો નહીં, બીજું બોલતા હતા. નહીં, ગરમ મસાલો 1 ચમચી. એ ઓલા ગણીને નાખજો તમે. આમ તો તમને એસ્ટિમેટ ખબર જ 1 ચમચી કેટલું આવે, એટલે તમને રાખ્યા આગળ. તમારે એમ જ ને હું બનાવું, કારણ કે હું એને કહું છું તો એ બનાવી શકે છે ને. એટલે માસ્ટર માઇન્ડ હું છું, પણ મેન મમ્મી નું કામ છે. કેમ આર્કિટેક્ટ ડિઝાઇન બનાવી દે એનો માસ્ટર, પછી આખું લેઆઉટ તૈયાર થઈ કડિયાત બનાવવાનું એ રીતનું હોય. મારા વખાણ નથી હું કરતો. હવે મીઠું સ્વાદ અનુસાર અને 1 ચમચી લીંબુનો રસ, એટલે લીંબુ લઈ લેજો.
છે બધું, પણ બધું હારે લઈને નહોત બેઠા. જેમ જેમ હાલતું જાય ને એમ આવતું જાય. આ વ્લોગ થોડોક લાંબો થાય અને થોડોક તમને કંટાળો પણ આવશે, પણ આખું જોજો, તમે રેસીપી શીખશો અને મજા આવશે. મોડું હોય આ કયું સિંધવ છે ને, સિંધવ એ તમને ખબર ને, મીઠાનો મને આઈડિયા નથી કેટલું જોઈ. તો પણ નાખવાનું નહીં નહીં, ગળપણ નહીં. 1 ચમચી આ શું કહેવાય, લીંબુનો રસ. રેડી? હવે આને મિક્સ કરીને પેલા એમાં હલાઈ નાખવાનું, પછી આમાં રગદોળવાના. એટલે આ ફાઇનલી આ બધું પનીર છે એ આમાં, પનીર છે એ આના રંગે રંગાઈ થાય ટૂંકમાં. જોવા હાલો મમ્મી, એમ હાથ કેમ લીધો? બળશે નહીં? ચટણી હરડી કોરું નહીં રે ને? કોરું રહેતા આમાં આવે એટલે છોટી જાય. તો સારું. આ જે પેસ્ટ હતો ને એમાં એડ કરી દીધું છે, પણ પીસી સરખા નથી કટ થયા ને એટલે થોડુંક તમને જોવામાં ઓલું લાગશે કે આ ચોળેલું બની ગયું ને એવું. પણ પેલી વેલી ટ્રાય છે એટલે. અને બાકી જો વિડીયો શરૂ છે આ સાઈડમાં, વિડીયો શરૂ છે, ચેટ જીપીટી નું શરૂ છે, બે નું કમ્બાઈન કરીને બનાવવાનું. દહીં અત્યારની તડકામાં જયારે ઓલું કરીએ ને શું કહેવાય વઘાર, ત્યારે દહીં નહીં જોવા. હવે આને છે ને તેલમાં છે ને તળવાનું 3 થી 4 મિનિટ સુધી. આ જે આખું ક્રન્ચી ઓલું કે ક્રન્ચી નો થઈ જાય ને ત્યાં સુધી. પછી એના તડકો મારવાનો છે એમાં, પછી બધા પીસ બહાર કાઢી લેવાના. એટલે અમને શોર્ટિંગ થઈ જાય, તમારું મનનું સમાધાન હમણાં થઈ જાય. હાલો હવે મમ્મી ચમચી ઓલું 2 ચમચી તેલ લેવાનું, 2 ચમચી. હવે 1 મિનિટ સમજો, હું આ વિડીયો પોઝ કરીને કહી દઉં હું લેવાનું. ચાલો હવે તડકો મમ્મી આ હશે ને આમાં તડકા ક્યાં, હજી તો હજી પનીરના કટકા ઓલા કરવાના. 2 ચમચી તેલ દીધું તો એ હજી પનીર તળવાનું છે પેલા બધું. તળવાનું કેટલા? 2 ચમચીમાં? ના ના, એમાં તો જોઈ. બોલો 2 ચમચી તેલ લેવાનું. સોરી બા, જો મમ્મી વિજેતા થઈ ગઈ. અમને ખબર જ હોય તો તમને આવડે જ છે. હવે બધા પનીર છે ને એને તળવાનું છે. હવે બધું છે ને મમ્મી ક્યુબ છે ને પકડી પકડીને ઓલામાં નાખજો, એક એક. આખા એક નો નકર છે ને ઓલો આ જે લોંદો થઈ ગયો છે ને એ બધું બગાડી નાખશે. કોમળા બે ભેગું કરી નાખવાનું છે આમાં વિડિયો. નહીં નહીં, હવે ઠેક. હા તો ભલે, મેં હવે એનું કઈ કામ નથી. ચાલો તેલ આવી ગયું છે, પણ મમ્મી છે ને એને પેલા વેફર ટેસ્ટિંગ કરી કે વેફર તળાય છે આમાં. હોય ગયા. હા જો આ રીતના આવે છે ને ક્યુબ આમાં નાખી દેવાના, એટલે પછી ચડવા મળશે. ભૂકો થઈ ગયો છે, પણ આપણે આ લેશું ને એટલે ભૂકો નહીં વાંધો આવે, ભળી જશે એમાં. બાકી રેડી છે. પછી તડકા માટેનું કહીએ તમને કે આ તળાય છે. આને છે ને 2 થી 3 મિનિટ તળવા પડે. એ તમને મજા આવે એમ કે એમાં સ્વાદ ફરે. મને નથી ખબર. ચાલો બધા ક્યુબ તળાઈ જાય પછી હમણાં આમાં કાઢીએ ને પ્લેટમાં, પછી પાછું મળે. તો ચાલો પનીરના શું કે આપણે જે ક્યુબ હતા એ બધા તળાઈ ગયા છે. તળ્યા કેવો ને મમ્મી? અને કેપ્સિકમ ક્યારે નાખવાનું? એ કેપ્સિકમ હવે જરૂર પડશે. હવે એના સાફ કરી નાખો. હા, કટિંગ કરવાનું. હવે છે ને 2 ચમચી તેલ વઘાર કરવાનો છે. તો પેલા કેપ્સિકમ કાપી નાખો, વિડીયો પર બોલવા ન થાય. બધું એ રીતનું જોઈ આખું. તેલ મૂકી દીધું સાઈડમાં. હવે તમને કહું એ રીતના લેતા જજો. મોટા ટુકડા કરવાના કે મોટા આખી ઓલેના ચીરેલા કરવાના આખા સી. આ કેપ્સિકમ જોડો. હા, આમાં લખ્યું છે 2 લીલા મરચા, એટલે આ 1000 છે. એમ નહીં સીધી પટ્ટીઓ કરવાની નથી. હા બસ. હા, ઓલી બધી છે ને ઝીણી ઝીણી કરી નાખજો હજી થોડી. બસ એવડી એટલે ઓલી જે મોટી કરી હતી ને નકર એવા જ મોટા જ હતા આમાં. આવડા હાલે. આ કઈ રીતે લેવા? એ હમણાં આવશે. મને ન ખબર હોય, મને તો કે એ પ્રમાણે મારે હાલવાનું હોય. આગળના એક બ્લોગમાં વાત કરી હતી કે કોના લગ્ન છે એ મને નથી ખબર. મને બાપાએ કીધું હું જમવા આવ્યો છું. મારી પાસે જો આ મેનુ તૈયાર છે, એ મેનુમાં જોઈજો, હું એને કહું છું. બાકી તો આ બધું બૈરાવનું કામ હોય. પણ શું છે એ બિચારા રોટલા જ નકરા ઘેડ્યા છે, તો એ બાને શીખી જાય ને. હે
બશારાત કરે છે કે દી તે કર્યું હતા હા તો એટલે જ ને. હાલો એક મરચું કાપી નાખ્યું. હવે પછી એમાં લેવાનું છે, હવે ઈ મરચું એમાં નાખવાનું. વઘાર હવે તમને કહું ને એટલું એટલું લેતા જાઓ. 2 ચમચી તેલ, પછી 4-5 લસણ કાપેલા, પણ આપણે જેન કરવાનું છે. જો તમે તડકામાં લસણ નાખી શકો પણ જેન કરવાનું છે એટલે લસણને સ્કીપ કરો. 2 લીલા મરચા, ચીરેલા કરી પત્તા. હવે કરી પત્તા એનું શું કહેવાય? ઓલા તમાલપત્ર. હે મીઠો લીમડો મીઠો લીમડો ના, એનો સ્વાદ આખો ફરી જાય. એ દેશે કડી પત્તા તો કોને આ ઓલે તમાલપત્ર કડી પત્તા મને કે ઓલે મીઠો લીમડો જ નાખ્યો તો વિડીયોમાં. કડી પત્તા લીમડા તો મીઠો લીમડો નાખો પણ સ્વાદ નહીં ફરી જાય ને એનો ઓલો. હે એક મિનિટ હું છે ને બ્લોગ પોઝ કરું છું, પેલા વિડીયો જોઈ લો હું નાખે છે. આને 99% લીમડો નાખ્યો તો જો જોજો સાંભળજો. લીમડો છે ને, લીમડો જ છે, મીઠો લીમડો નહીં. એ નહીં, મીઠો લીમડો નાખવાનો છે. નહીં એવું કઈ નહીં. હવે છે ને વઘાર કરવાનો છે. તો તમને પહેલેથી પાછું મેનુ કહી દો. 2 ચમચી તેલ, 4-5 લસણની કળી, જો ખાતા હો તો, નકર નહીં નાખવાની. અમે નથી ખાતા એટલે નથી નાખવાની. 2 લીલા મરચા, કરી પત્તા, 2 ચમચી દહીં. દહીં આવી ગયું છે, જો અહીંયા દહીં છે. આ એ વઘારનું દાલે છે. પછી 1 ચમચી ચીલી સોસ, આ જે 3 સોસ રહે ને ચીલી, પછી આ સોયા સોસ અને આ ટોમેટો, એટલે 3 ઈ વસ્તુ છે. તો હવે ફાઇનલી બની જાય ને પછી મળીએ. તમને કહી દીધું હું નાખવાનું વઘારમાં. એનો વઘાર કરવાનો ને પછી એમાં છે ને ક્યુબ બધા વઘાર નીચે લઈને પછી ક્યુબ ભેળવી દેવાના એમાં. શરૂ ઓલે નથી ભેળવવાનું, ઈ ખાસ ધ્યાન રાખો. A few moments later. ચાલો ગાઈસ, વઘાર થઈ ગયો. તમને પેલા વઘાર બતાવી દો. મમ્મી 1 મિનિટ નાખતા ખાલી. જો આ વઘાર આવી ગયો. હવે એમાં આ એડ કરવાનું છે અને આમાં જ એડ કરવાનું. મેં તમને એમ કીધું કે નીચે ઉતારીને, પણ એમ નહીં, આ રીતના જ એડ કરવાના આવે. જો આ તમને પનીર 65 તૈયાર. જોઈને ભૂખ મરી ગઈ અત્યારે મમ્મી, એટલે ધરાઈ રહ્યો એમ કા કરી. પણ ભાવ છે મંચુરિયન જેવું જ થાય, મંચુરિયન ટાઈપ નું દેખાય પણ ખાવામાં બહુ મજા આવે. મમ્મી ખાહે આજ મસ્ત સ્મેલ આવ્યો. હા સ્મેલ તો આવ્યો પનીર 65 ની. હવે ખાઈએ પછી જોઈએ કેવું લાગે છે. યુદ્ધ લડીને આવ્યા કેમ આમ જીતી ગયા હોય એવો આમ આનંદ આવે છે કે મહેનત સફળ થઈ. મહેનત સફળ થઈ. મારે આજ પોસ્ટિંગ જવાનું મોડું થઈ જાય તમ તારે. પછી મારે શાક કરવું, તાર પપ્પાને રોટલી કરવી, શાક કરવું. ચાલો બની ગયું પનીર 65. હવે મમ્મી સર્વ કરી નાખો. સર્વ ભગવાનને ધરાઈ દઈએ. પછી અમે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. મસ્ત જ બન્યું છે પણ તો એ જોઈ લઈએ આપણે. જો પનીર 65 તૈયાર. જોતા તમને મંચુરિયન નો જ લાગે પણ મંચુરિયન નથી, પનીર 65 છે. ચાલો મમ્મી સર્વ કરે છે. હા કાઢો વાઇટ કેમ હાલો. હા હા વાવ. કાટાળી ચમચી. એ તો અત્યારે એમ જ હોય, શરૂઆતમાં એમ જ હોય. પેલું એલું જ પછી શીખી જાવ એટલે. હા ચાલો ભગવાન માટે તૈયાર થઈ ગયું છે. હા હવે કાટાળી ચમચી મૂકી દો દબાવીને બસ. તો ગાઈસ ફાઇનલી તૈયાર થઈ ગયું છે પનીર 65. તો આ હતી આજની રેસીપી. આઈ હોપ તમને બધાને આ રેસીપી ગમી હશે, જોયું હશે. થોડો કંટાળો આવ્યો હોય તો માફ કરજો, કારણ કે રેસીપી તમને આખી દેખાડવાની હતી એટલે થોડુંક તો આમ પ્લસ માઇનસ થાય, કારણ કે આખું સેટઅપ પહેલેથી નક્કી નહોતું કે આ રીતના આપણે શૂટ કરશું. નકર પહેલેથી બધા મસાલા જો અહીંયા મૂકી દીધા તો તમારે ડિસ્ટર્બ ન થાય. અને જમી લીધું એટલે કે પનીર 65 હજી અને મેન થાળ ધરાવવાનો બાકી છે. એ મમ્મી બનાવે છે દહીં. મમ્મી એ દહીં ને સાઈડમાં રાખી પેલા ટેસ્ટ કરીને કહો ને કેવું બન્યું છે. મેન તમારી છે એટલે તમે ટેસ્ટ કરો. અમે તો શું કહેવાય ખાલી નિમિત્ત બન્યા હતા, કારણ કે મેન કામ છે તો મમ્મીએ કર્યું એટલે મમ્મીને ચાખવું પડે પેલા. હવે અહીંયા બને છે પપ્પા માટેનું દહીં.
અને રોટલી કેતા કે ચપાતી ચપાતી જ કહેવાય રોટલી એટલે એવું પાછું આપણે એ જ કહેવાતું હોય. આ છે જ તે ચમચી રાખો ને. એ બોલતા ન આવડે. જય સોમનાથ. જય સોમનારાયણ. સારું છે. સારું છે, સારું હોય તો જ કહેજો. ચોખા મંગળ પણ વગરનું થોડું ઓલું લાગે છે. હા, એને ગળ પણ વગરનું ઓલું લાગે. હવે હું ટેસ્ટ કરું છું, પણ ફોન પેલા ચેન્જ કરવો પડશે, કારણ કે ફોન મેં પકડ્યો તો એકચ્યુઅલીમાં જમણા સાથે. જો આ કપ કમ્પ્લીટ જ છે. જો આ હવે ટેસ્ટ કરીએ છીએ આપણે. છે પણ હોટલમાં ખાતો એવો સ્વાદ નથી. પછી હું તમને વિડીયોમાં સારું બતાવું ને સારું ના હોય. હોટલમાં નાખે એમ નાખે એટલે તમને ભાવે. ખારું વધારે થઈ ગયું છે. મીઠું વધી ગયું છે. હા, ખટાશ પણ કાંઈ નહીં. હાલો ટેસ્ટ કર્યો ને આપણે, બનાવ્યું તો ટ્રાય તો કરીએ ને, પાઘડી તો પલાળી ને. ચાલો અત્યારે તો આ જ હતું કે તમને આ રેસીપી બતાવવાની હતી, તમારે બનાવવાનું હતું. પછી તમને એમ કહો સારું બીનું છે ને સારું ન હોય ને એવું આપણે શો ઓફ નથી કરવું, જે છે એ કહું છું. પણ પ્રેમથી બનાવ્યું એટલે સ્વીકારી લેવાનું જેવું હોય એવું. ભગવાનને જેમાં એટલે સારું જ હોય. ભગવાન જેમાં સારું છે એમાં મમ્મીને એવું કેવું છે ને એ વસ્તુ રાઈટ છે. તો આ વ્લોગ આપણે સ્પેશિયલ આની માટે જ શૂટ કર્યો હતો. તો આ વ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હવે મળીએ નવા વ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.